નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। તો ચાલો મિત્રો, આજનો એક ખૂબ જ સરસ મજાનો વિડીયો શરૂ કરીએ। આજે અડદિયો બનાવીશું। ગુજરાતીઓની ફેવરિટ મીઠાઈ છે અને શિયાળામાં વધારેમાં વધારે લોકો આ મીઠાઈ ખાતા હોય છે। 1 કિલો અડદનો લોટ લીધો છે અને તેમાં 200 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ઘી નાખીને એક ધાબો દેવાનો છે। તો લોટમાં આ ઘી અને દૂધ એ થોડું ગરમ કરીને અને એક મિક્સર બનાવ્યું અને એને આપણે આ 1 કિલો લોટની અંદર મિક્સ કરી દીધું છે અને એનો ધાબો દઈ દીધો છે અને હાથ વડે બરાબર પૂરેપૂરા લોટમાં મિક્સ કરી દેવાનું છે। એકદમ આસાન રીત છે। અને ત્યારબાદ અડધો કલાક સુધી આપણે આ લોટને સાઈડ ઉપર રાખી દઈશું અને એ દરમિયાન આપણે ગુંદરને એક કડાઈમાં થોડું ઘી લઈને તળી લેવાનો છે। ગુંદર તળાઈ ગયો છે અને એને પણ સાઈડમાં રાખી દીધો છે। સેમ કડાઈમાં આપણે આ ધાબો દીધેલો લોટને શેકી લેવાનો છે। જરૂરિયાત મુજબ ઘી એડ કરતા રહીશું। આપણે દેશી ઘીનો ઉપયોગ કર્યો છે અને અડદિયો હંમેશા ગાયના ઘી અથવા તો દેશી ઘીમાંથી બને છે। ગાયનું ઘી પણ દેશી ઘી કહેવાય છે, પણ ગાયનું કે ભેંસનું ઘી હોય એમાંથી જ આપણે અડદિયો બનાવવાનો હોય છે। હળવા હાથે ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખીને અડદના લોટને શેકી લેવાનો છે અને આ લોટ શેકાતા લગભગ અડધી કલાક જેટલો સમય લાગશે। જરૂરિયાત મુજબ આપણે દેશી ઘીને ઉમેરતા જઈશું, કારણ કે આ એકદમ કોરો લોટ શેકવાનો નથી, એકદમ ઘીમાં તરબતર રહે એ રીતે લોટ શેકવાનો છે। એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો, કારણ કે આપણે જ્યારે અડદિયો બનાવતા હોય તો એમાં વધારેમાં વધારે ઘી દેખાતું હોય છે। તમે બજારમાંથી ખરીદો કે ઘરે બનાવો, આ ઘીમાં તરબતર જ અડદિયો હોય તો જ એનો સ્વાદ આવે છે અને તો જ એના ફાયદાઓ છે। તો મિત્રો, આ રીતે આપણે બરાબર શેકી લઈએ છીએ અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે। હજી એનો કલર ચેન્જ થશે ત્યાં સુધી આપણે શેકવાનો છે। થોડું વધારે ઘી એડ કર્યું અને લોટ શેકાઈ ગયા પછી આ રીતે હલકો થઈ જાય છે। તવે થોડો હળવો ફરવા માંડે છે અને થોડો થોડો કલર પણ ચેન્જ થતો જાય છે। જો એકદમ બ્રાઉન ઉપર કલર થઈ ગયો, હવે આપણે અંદર એડ કરીશું માવો। દૂધનો માવો કે જે માર્કેટમાં તૈયાર મળે છે અને ઘરે પણ તમે દૂધમાંથી માવો બનાવી શકો છો। તો આ રીતે આપણે માવો 500 ગ્રામ જેટલો માવો લીધો છે, કારણ કે આપણે 500 ગ્રામ માવો નાખવાથી આ અડદિયો ખૂબ જ ટેસ્ટફુલ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। અને આ રીતે માવાને પણ લોટની સાથે 10 મિનિટ માટે ધીમા તાપે શેકી લેવાનો છે। શેકવાની જરૂરિયાત ખૂબ જ છે મિત્રો, અને જો વ્યવસ્થિત શેકેલો હશે તો આ અડદિયો સ્વાદિષ્ટ બનશે। લાંબો સમય સુધી ફ્રીજની બહાર પણ રૂમ ટેમ્પરેચરમાં રાખી શકાશે અને ખરાબ નહીં થાય। આ જે રીતે ફીણ દેખાય છે, જે બબલ્સ દેખાય છે, તો હજી પણ આમાં પાણીનો ભાગ છે અને આ શેકી લીધા પછી અત્યારે બબલ્સ બંધ થઈ ગયા છે। એનો અર્થ એ થયો કે આપણો આ લોટ બરાબર શેકાઈ ગયો છે। અંદર નાખેલો માવો પણ પરફેક્ટ શેકાઈ ગયો છે, બરાબર શેકાઈ ગયો છે। આ તબક્કે અત્યારે એડ કરીશું અડદિયાનો સ્પેશિયલ મસાલો। આ લગભગ 30થી 35 ગ્રામ જેટલો મસાલો છે અને જે બજારમાં રેડીમેડ મળે છે। 50 ગ્રામનું પેકેટ આવે છે, એમાંથી આપણે 35 ગ્રામ જેટલો મસાલો અંદર એડ કર્યો છે અને આને પણ ધીમા તાપે આ અડદના લોટ અને માવા સાથે શેકી લેવાનો છે, જેથી એની ફ્લેવર બરાબર આવી જાય અને એની સુગંધ સ્વાદ ખૂબ સરસ આવે છે। એટલે અડદિયાનો મસાલો નાખ્યા વગર અડદિયો અધૂરો ગણવામાં આવે છે। તો આપણે લગભગ 35 ગ્રામ જેટલો મસાલો એડ કર્યો છે। હવે થોડી સૂંઠ એડ કરી દઈએ, થોડા પીપરી મૂળનો પાવડર પણ એડ કરી દઈએ। સૂંઠ અને પીપરી મૂળ આ ઔષધિ અડદિયામાં સ્વાદ પણ ખૂબ સરસ આપે છે અને સાથે હેલ્થ માટે પણ ખૂબ જ જરૂરી છે। એટલે ખાસ કરીને તમે ઘરે બનાવો તો સૂંઠ અને પીપરી મૂળ અચૂક નાખજો। ડ્રાયફ્રૂટ પણ નાખી શકાય। હવે એને બરાબર હલાવી લીધો છે, ગેસની ફ્લેમ ધીમી રાખેલી છે અને ખૂબ જ સરસ સુગંધ આવેલી છે મિત્રો। તો આ રીતે આપણો આ અડદનો લોટ માવા સાથે શેકાઈ ગયો છે। હવે થોડા હું બ્લેક પેપર નાખું છું, કાળા મરી, કારણ કે કાળા મરીની સુગંધ સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને કાળા મરી જો તમને પસંદ હોય તો તમે જરૂરથી એડ કરજો। અને હવે આપણે અગાઉ તળી લીધેલા ગુંદરને એડ કરીશું। ગુંદરને આપણે અગાઉ ઘીમાં તળી લીધો હતો, તો એને આ રીતે તમે આખો ગુંદર પણ એડ કરી શકો છો અને તમને આખો ગુંદર પસંદ ન હોય તો તમે એનો ક્રશ કરીને એડ કરી શકો છો। હવે બીજી કડાઈમાં આપણે ખાંડની ચાસણી બનાવી લઈએ। તો આપણે 1 કિલો અડદનો લોટ લીધો હતો, તો એની સામે 800 ગ્રામ ખાંડનો આપણે ઉપયોગ કરીશું
800 ગ્રામ ખાંડને એક કડાઈમાં લીધી છે, અંદર 100 ml જેટલું પાણી એડ કર્યું છે અને ગેસની ફ્લેમ ધીમી રાખીને એક તારની ચાસણી બનાવવાની છે. એક તાર અથવા સવા તારની ચાસણી બનાવવાની છે. જો તમારે અડદિયાઓ કડક બનાવવો હોય, સોકઠીવાળો બનાવવો હોય તો તમે સવા તારની ચાસણી બનાવજો, અને તમારે જો સોફ્ટ બટકા રાખવા હોય તો તમે એક તારની ચાસણી બનાવજો. તો આપણે સોફ્ટ બટકામાં અડદિયો બનાવવો છે એટલે આપણે થોડું પાણી પણ વધારે એડ કર્યું છે. આપણે 100 થી 150 ml પાણી એડ કર્યું છે અને આપણે એક તારની ચાસણી બનાવવાના છીએ. હવે ધીમે તાપે અને હલાવતા રહેવાનું છે. ચાસણીમાં બબલ્સ આવ્યા છે, આપણે ચેક કરી લઈએ તો એક તાર થઈ ગયો છે, પણ હજી તાર તૂટે છે એટલે હજી થોડી વાર હજી રહેવા દઈશું આપણે ચાસણીને. ખાંડની ચાસણી બનાવવાની સિસ્ટમ બિલકુલ આસાન છે અને અત્યારે માર્કેટમાં ફિલ્ટર કરેલી ખાંડ મળે છે જેથીમાં મેલ હોતો નથી. હવે શેકેલા અડદના લોટની અંદર આપણે ચાસણીને એડ કરી દેવાની છે. તો આ રીતે આપણે ચાસણીને એડ કરી દઈએ. 800 ગ્રામ ખાંડમાં આપણે આ ચાસણી બનાવી છે. તો મિત્રો એકદમ છે ને સરળ રીત, એકદમ સહેલી રીત છે. તમારે શિયાળામાં બનાવવો એવું પણ જરૂરી નથી, તમે ગમે તે સિઝનમાં બનાવી શકો છો. શિયાળામાં વધારે ખાવાનો હોય છે, પરંતુ તમે શિયાળા સિવાય બનાવો તો પણ એક પીસ તો દરરોજ ખાઈ શકો છો મિત્રો. તો આપણે એમાં કાજુ બદામ પિસ્તા એડ કર્યા છે. એક ચોકીમાં આપણે આ અડદિયાને ઠારી દઈશું. તો અગાઉ આ ચોકીને આપણે ઘીથી પહેલાં ગ્રીસ કરી લીધી છે કે જેથી આપણા અડદિયાના બટકા આસાનીથી ખુલી જાય. અને હવે આને બરાબર થપથપાવીને આ રીતે સેટ કરી દેવાનો છે. 5 થી 6 કલાક માટે રૂમ ટેમ્પરેચરમાં ઠંડુ થવા દેવાનું છે. એટલે આ જે ઘી અંદરનું જે વધારાનું ઘી હશે એ ઉપર આવી જશે અને પછી તમે એને ચપ્પુથી ટુકડા કરી લેવાના છે. અને ઉપરથી વ્હાઈટ ઘીનો એક આખું પડ દેખાશે અને જેના કારણે એનો સ્વાદ જે કહે છે ને મિત્રો કેટલો સરસ લાગે છે. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા ઘરે બનાવીને અમને કોમેન્ટ કરજો. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.